મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં એલઆરટી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી એલઆરટી ઉમેદવારો સતત લડત ચલાવી રહ્યા છે, ત્યારે હાલ જે દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં એલઆરટીના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। તો સીધા દ્રશ્યો આપને ગાંધીનગરથી દર્શાવી રહ્યા છીએ કે જ્યાં ગાંધીનગરમાં એલઆરટી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી એલઆરટી ઉમેદવારો સતત સરકારની સામે પોતાની લડત ચલાવી રહ્યા છે અને માંગ પોતાની પૂર્ણ કરવા માટે સતત સરકારને આજીજી કરી રહ્યા છે। અને આ વચ્ચે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, તે સીધા આપણે દર્શાવી રહ્યા છીએ કે જ્યાં ગાંધીનગરમાં એલઆરટી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, એલઆરટી ઉમેદવારોની અટકાયત, શું છે વધુ વિગતો? જે રીતે ગત વર્ષે આપણે જોયું હોય તો બિન સચિવાલય પરીક્ષાનું પેપર લીક થયું હતું અને ત્યારથી જ જે આંદોલન ચાલી રહ્યા છે, ખાસ કરીને એલઆરડીના ઉમેદવારો અત્યારે વિરોધ કરી રહ્યા છે, તે પ્રકારના દ્રશ્યો સીધા જ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। આ વિરોધ આજકાલનો ચાલી રહ્યો છે તેવું નથી, છેલ્લા દોઢેક વર્ષથી આ વિરોધ ચાલી રહ્યો છે। જે વિઝ્યુઅલ્સ અત્યારે જે ચર્ચા ખાતેના છે, એલઆરડી ઉમેદવારો વિરોધ કરી પુરુષ ઉમેદવારો કરી રહ્યા છે કે એલઆરડી ભરતીમાં તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે। અનેક વખત રજૂઆત કરવામાં તેમ છતાં પણ તંત્ર દ્વારા આ અંગેનો કોઈ યોગ્ય પ્રતિસાદ નથી આપવામાં આવ્યો। અવારનવાર આ પ્રકારે એલઆરડીના પુરુષ ઉમેદવારો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। અગાઉ પણ 2 થી 3 વખત એલઆરડી પુરુષો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જોકે જે તે સમયે તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ફરી એક વખત આજરોજ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે તેઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે પોલીસ અત્યારે પહોંચી ગઈ છે અને તમામ જે વિરોધકર્તાઓ છે, જે રજૂઆત કરતા ઉમેદવારો છે, તેમની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંભવતઃ આ તમામ જે અટકાયત થનારા જે ઉમેદવારો છે તેમની સામે પોલીસ આજે પણ કાયદેસરની કાર્યવાહી કરે તેવી સંભાવના છે। કલમ 188 મુજબ ગુનો દાખલ કરી શકે તેવી સંભાવના છે। સાથે જ અત્યારે રાજ્યમાં એપિડેમિક એક્ટ લાગુ છે, સાથે જ ગાંધીનગરમાં કલમ 144નું પણ અમલીકરણ છે। તેવા સંજોગોમાં આ જાહેરનામાનું પણ ઉલ્લંઘન કરવાનો ગુનો આ તમામ ઉમેદવારો સામે દાખલ થઈ શકે તેવી શક્યતા છે। જી નિર્મલ, જ્યારે પણ દેખાવ કરવામાં આવે છે એલઆરટી ઉમેદવારો તરફથી, ત્યારે તેમના પર ગુનો દાખલ કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે કે પછી અટકાયત કરવામાં આવે છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણો સમય વીતી ગયો છે, છેલ્લા કેટલાય સમયથી મહિનાઓથી રજૂઆત કરવામાં આવે છે, તો શા માટે સરકાર આંખ આડા કાન કરે છે? શા માટે એક મોટી સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવતું? સરકાર તો આંખ આડા કાન કરી જ રહી છે, સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળ પણ આંખ આડા કાન કરી અને સમગ્ર સ્થિતિ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે તે પ્રકારનું વર્તન કરી રહી છે। સામૂહિક વૃત્તિ ચાલી રહી છે તેવું ગૌણ સેવા પસંદગી મંડળના તંત્ર અને જે અધિકારીઓ છે તેમની વર્તણૂક પરથી લાગી રહ્યું છે। ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી, મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કોઈની રજૂઆતોને ધ્યાન પર લેતા નથી અને સતત લોકોને અવગણી રહ્યા છે। તેવા સંજોગોમાં વિરોધ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। જો ઉમેદવારોની રજૂઆતને સાંભળવામાં આવે, યોગ્ય રીતે તેનો નિકાલ કરવામાં આવે અથવા તો યોગ્ય રીતે તેની સાથે ચર્ચા કરવામાં આવે તો સ્વાભાવિકપણે કોઈ પણ જે અરજદાર હોય, કોઈ પણ જે રજૂઆત કરતા હોય તે સીધી જ રીતે વાત માની જઈ શકે તેમ છે, પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા ઈચ્છતું જ નથી। આ ઉપરાંત એવું લાગી રહ્યું છે, ચર્ચા એવી ચાલી રહી છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ જ ઈચ્છી રહ્યા છે કે સરકાર સામે આ પ્રકારનો વિરોધ થાય અને જેથી સરકાર દબાણમાં આવી શકે, સરકાર પ્રેશરમાં આવી શકે। સરકાર તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો અને જેના જ કારણે આ વિરોધ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે અને ઉમેદવારોને ગુનાહિત આજે જાહેરનામાનું ઉલ્લંઘન કરવાની મજબૂરી થઈ રહી છે, તેમને ફરજ પડી રહી છે। જી નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ જે દ્રશ્યો આપણે સીધા દર્શાવી રહ્યા છે તે ગાંધીનગરના છે કે જ્યાં એલઆરડી પુરુષ ઉમેદવાર બેઠક વધારવાની માંગ કરી રહ્યા છે। 200 થી વધારે ઉમેદવારો દેખાવ કરી રહ્યા હતા અને ત્યાં પોલીસે આવીને તેમની અટકાયત કરી છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા 1 વર્ષથી આ લડત ચાલી રહી છે, તો ન તો તેનું કોઈ નિરાકરણ આવી રહ્યું છે, ન તો સરકાર દ્વારા વાતચીત કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને જ્યારે ઉગ્ર દેખાવ થઈ રહ્યા છે, આંદોલન થઈ રહ્યા છે, ત્યારે ધરપકડ ચોક્કસથી કરવામાં આવે છે, પરંતુ તમામ એલઆરડી ઉમેદવારો છે તેમની માંગ એક જ છે કે આ મામલે નિરાકરણ ક્યારે આવશે, કોઈ રસ્તો ક્યારે નીકળશે।